ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા આખરે પૂર્ણ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યો છે નોબેલ શાંતિ પુરસ્કાર. ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારનો મેડલ ભેટ કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પ અને મારિયા કોરીના મચાડો સાથે થઈ હતી મુલાકાત. વેનેઝુએલા વાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. પત્રકારો સાથેની વાતચીતમાં મચાડોએ ટ્રમ્પને પોતાનો પુરસ્કાર સોંપવા અંગે જણાવ્યું. ટ્રમ્પે અત્યાર સુધી મચાડોને વેનેઝુએલાના નવા નેતા તરીકે સમર્થન આપ્યું નથી. નોબેલ સંસ્થાએ કહ્યું, મેડલના માલિક બદલાઈ શકે છે પરંતુ પદવી નહીં. નોબેલ પુરસ્કારની જાહેરાત થયા પછી તેને રદ કરી શકાતું નથી. નોબેલ સમિતિનું કહેવું છે. ઓક્ટોબર 2025માં મચાડોને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ મચાડો વચ્ચે વેનેઝુએલામાં ચૂંટણી પર કોઈ વાતચીત નહીં. તો ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા જે છે આખરે પૂર્ણ થઈ ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિનો પુરસ્કાર મળી ગયો છે. ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારનો મેડલ ભેટ કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પ અને મારિયા કોરીના મચાડો સાથે થઈ હતી મુલાકાત. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે. ઉમંગજી, ડોનાલ્ડ ટ્રમ્પની જે ઈચ્છા હતી આખરે પૂર્ણ થઈ ગઈ છે. તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે, શું કહેશો? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યા પછી તેઓ કોઈ પણ વેનેઝુએલાના જે રાજદ્વારીઓ નેતાઓ છે તેમની સાથે પ્રથમ મુલાકાત હતી. તમને જણાવી દઉં કે ઓક્ટોબર 2025માં માચડોને નોબેલ શાંતિ પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યો હતો. તેમનું મુખ્ય કામ એવું હતું કે વેનેઝુએલામાં લોકોમાં જે લોકતાંત્રિક અધિકારીઓ માટેની તેમના માટે સતત પ્રયાસો અને તાનાશાહીમાંથી લોકશાહી તરફ શાંતિપૂર્વક અને ન્યાયપૂર્વક પરિવર્તનની લડાઈ માટે એમને આ નોબેલનું સન્માન મળ્યું હતું. તમને જણાવી દઉં કે હાલમાં તેઓ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ સાથે મળ્યા હતા ટ્રમ્પ જોડે, અને ત્યાં તેમની એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ શાંતિનો પુરસ્કાર હું તમને આપું અને નોબેલ પ્રાઇઝ તમને આપું. હવે તમને જણાવી દઈએ કે નોબેલના સંસ્થાઓએ પણ તેમને જણાવ્યું છે કે મેડલના માલિક બદલાઈ શકે છે પરંતુ પદવી નહીં. ટ્રમ્પ હંમેશા નોબેલ શાંતિ માટે સતત પ્રયાસો કરી રહ્યા હતા અને તેમની ઈચ્છા આખરે માચોડોએ તેમને મળ્યા અને તેમને પૂરી કરી છે. અને નોબેલ સમિતિએ પણ સ્પષ્ટ જાહેર કર્યું છે કે નોબેલ પુરસ્કાર જાહેરાત કર્યા પછી તેને રદ કરી શકાતી નથી. એનો મતલબ એ થયો કે ન તો તેને શેર કરી શકાય છે તો ન કોઈ વ્યક્તિને હસ્તાંતર કરી શકાય છે. આ નિર્ણય અંતિમ છે ને તે હંમેશા માટે માન્ય રહેશે. ગુરુવારે જે વ્હાઇટ હાઉસમાં જે માચોડો મળ્યા હતા રાષ્ટ્રપતિને અને તેમને પોતાનો જે શાંતિ નોબેલ પુરસ્કાર છે તેમને અર્પણ કર્યો હતો. તેના પછી ટ્રમ્પની જે અધૂરી ઈચ્છા હતી કે વિશ્વમાં શાંતિ ફેલાય અને તેમનો નોબેલ પુરસ્કાર તેમને સન્માનિત કરવામાં આવે, પરંતુ તમે જાણો છો કે આ જગતના જમાદાર ટ્રમ્પે શાંતિ માટે ઘણા યુદ્ધો અટકાવ્યાનો દાવો કર્યો છે, પણ ઘણા દેશો તેને નકાર્યા છે અને તેનું પરિણામ તમે જોઈ શકો છો. ભારત પાકિસ્તાન યુદ્ધમાં તેઓએ એવું કીધું હતું કે યુદ્ધ અમે અટકાવ્યા છે, પણ બંને ખાસ કરીને ભારતે એમની આ માંગણી ફગાવી હતી અને તમે કીધું હતું અમે કોઈ પણ ત્રીજા દેશના હસ્તક્ષેપ કર્યા પછી યુદ્ધ અટકાવ્યું નથી. આમ છેવટે જગત જમાદાર ટ્રમ્પને નોબેલ પુરસ્કાર મળ્યો છે અને તે જે નોબેલના જે વિતરકો છે, નોબેલના સંસ્થાઓ છે, તેમને કીધું મેડલના માલિક બદલાઈ શકે છે પરંતુ તેનો હેતુ બદલી શકતો નથી, એમ સ્પષ્ટ જાણકારી આપી હતી. જી ઉમંગજી, અમારી સાથે જોડવા બદલ આપનો આભાર. તો ટ્રમ્પ જે છે હંમેશા નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે. જ્યારે તે મચાડોને મળ્યો ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ નોબેલ સમિતિએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે નોબેલ પુરસ્કારની જાહેરાત થયા પછી તેને રદ કરી શકાતો નથી. ન તો તેને શેર કરી શકાય છે અને ન તો કોઈ અન્યને હસ્તાંતરિત કરી શકાય છે. આ નિર્ણય અંતિમ છે અને હંમેશા માટે જે છે માન્ય રહેશે. ઓક્ટોબર 2025માં મચાડોને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને વેનેઝુએલાના લોકોના લોકતાંત્રિક અધિકારો માટેના તેમના સતત પ્રયાસો અને તાનાશાહીમાંથી લોકશાહી તરફ શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ પરિવર્તનની લડાઈ માટે આ જે સન્માન જે છે મળ્યું હતું.